જય શ્રી કૃષ્ણ બધાને, કેમ છો? ચાલો આજે આપણે આ સેન્ડવિચ કાચી એ નહીં અને ગ્રીલ પણ નહીં એવી રીતે કરીને બતાવશું. આ સેન્ડવિચ બ્રેડ છે, ટમેટાની કતરી છે, બટેટું બાફીને એને ગોળ ગોળ સમાર્યું છે, કાકડી છે, ડુંગળી છે, લીલી ચટણી અને એની રેસીપી મેં મૂકેલી છે, એ પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મૂકી દેશું. આ ઘરનું સફેદ માખણ છે અને કેચઅપ છે. હવે આપણે એસેમ્બલ કરી અને કેવી રીતે બનાવીએ છીએ એ બતાવું. ઘરનું વ્હાઈટ માખણ ચોપડશું. જેટલું લગાવવું હોય એટલું લગાવી શકીએ. ભરપૂર કોથમરીની લીલી ચટણી લગાવશું. પછી આવી રીતે કાકડી, ટમેટા, ડુંગળી, બાફેલા બટેટા એ જેટલું મેક્સિમમ સમાય એટલું ભાવે એટલું એ મૂકીશું. એમાંથી કોઈ પણ શાકભાજી ન મૂકો તો પણ ચાલે. પછી આની માથે આપણે મરી મીઠું સ્પ્રિંકલ કરીશું. હવે આમાં મરી પાવડર અને મીઠું. આમાં ચાટ મસાલો છાંટી શકાય, પણ અત્યારે મારી પાસે હાજર નથી એટલે હું આ બે જ વસ્તુ રાખી પેક કરી દઉં છું અને પછી આને શેકીને હું બનાવવાની છું. એ જ ખાસ ટ્રીક છે, તો તમે જુઓ. પછી જો આપણે આમાં બટર નાખી અને શેકશું. આ થેપલા પરોઠાની લોઢી છે એમાં શેકું છું હું. નોનસ્ટિકમાં શેકી શકાય, પણ અમને આમાં વધારે ભાવે છે શેકવું, એટલે આમાં બટર ન લગાવો અને ઘી લગાવીને શેકીએ તોય પણ ચાલે. જો આ સાવ ધીરે ધીરે તાપે આપણે એકદમ લાલ થવા દેશું. જો બીજી સાઈડે કેવી સરસ થઈ ગઈ છે. એમને એમ કાચી ખાવી હોય તો એ તો આપણે બધાને ખ્યાલ જ છે, એ બનાવી હતી આપણે, પણ અમે આવી રીતે ખાઈએ છીએ. અને એકવાર તમે લોકો આવી રીતે જરૂર ટ્રાય કરજો. પહેલી વાર મારો વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, લાઈક અવશ્ય કરજો. અને હવે તમને હું સર્વ કરી માથે કેચઅપ લગાવીને પણ બતાવું. જો હું આવી રીતે આ તવીથાથી જ આવી રીતે કટ કરી નાખું છું. અને પછી આમાં અંદર આપણે કેચઅપ નથી નાખ્યો, પણ ઉપરથી આપણે આની સાથે ખાવામાં કેચઅપ અંદરે તમે નાખી શકો. હવે આની ઉપર આપણે ભરપૂર કેચઅપ નાખી અને પીઝા કટરથી પણ કટ કરી શકો, પણ મને આ રીતે ભાવે છે એટલે હવે તમને હું પ્લેટમાં ગોઠવી અને બતાવું. જો આ આપણે લોઢીમાં શેકી અને કેચઅપ લગાવી. આ કેચઅપ વિનાની છે અને આ કાચી ખાવી હોય સેન્ડવિચ તો કાચી સેન્ડવિચ તો બધાના ઘરમાં બનતી જ હોય, પણ આવી રીતે એકવાર શેકીને તમે લોકો જરૂર ટ્રાય કરજો.